આપણે ભારતમાં જન્મ્યા છે, ભારત આપણી માં છે. તમે લંડન, અમેરિકા, આફ્રિકા ખૂબ ધની દેશો છે, ત્યાં કાનૂન કાયદા બહુ સારા છે. તમારી ઘોડે જ્યાં ત્યાં થૂકતા નથી, જ્યાં ત્યાં કચરો નાખતા નથી. આપણી ઘોડે જ્યાં ત્યાં ગાડીઓ ઊભી નથી રાખતા. આપણી ઘોડે ધક્કા મૂકી નથી કરતા. આપણી ઘોડે ગંદકી નથી કરતા. સાહેબ, ત્યાં તમે થૂકો તો 300 રૂપિયા દંડ લાગે. 300 એટલે 30,000 રૂપિયા. તમે કચરો નાખો ને તો 10,000 રૂપિયા, 10,000 રૂપિયા દંડ લાગે. 10,000 એટલે ત્યાંના તમારી આંખોમાં પાણી આવી જાય. આ કચરાનો સ્વભાવ સુધાર્યો સાહેબ. જ્યાં ત્યાં થૂકો નહીં, જ્યાં ત્યાં ગંદકી ન કરો સાહેબ. સફાઈ આપણે કરવાની છે, દેશના લોકો નહીં કરી શકે. મારી માતા બહેનોને પ્રાર્થના છે, પ્લાસ્ટિકના વસ્તુમાં, પ્લાસ્ટિકની થેલીમાં ખાવાની વસ્તુ ફેંકશો નહીં. એ ખાઈને ગાયો મરશે, તમને ગૌહત્યાનું પાપ લખશે. મારા બાપ, મારી પ્રાર્થના છે. આજે લોકો પ્લાસ્ટિકની થેલી બધું ખાવાનું નાખી દે, પછી લોઢાના ટુકડા નાખે, પતરી નાખે, બ્લેડ નાખે. આ તમે ભણ્યા કે બગડ્યા? પછી ફેંકી દે ગાંઠ વાળી, ગાયો ખાઈ જાય. સાહેબ, આજે ગાયોના શરીરમાં કેટલું પ્લાસ્ટિક છે. જ્યાં ગૌશાળા ચાલતી, ચાલો, મારી પાસે કોઈ ગાયો દૂધવાળી નહોતી, લૂલી લંગડી હતી. માગી માગીને એટલું ધન ભેગું કર્યું, 45 ખાઈ. હજી હિસાબ નથી. એ તો ચાલે છે, પણ ગાયો આવી થઈ ગઈ ત્યારે મને દુઃખ થયું કે એટલું ભીખ માગી લાવું અને ગાયો ભૂખી રહે તો એને રાખવાનો શું મતલબ છે? ગાયોની સેવા થવી જોઈએ. અમે દૂધ ખાવા માટે ગાયો નથી રાખતા. આવો પાલનપુર અત્યારે જ્યાં મૂકી છે ત્યાં હું મહિને આ યંત્ર વેચાની ગાયોના પૈસા મેં ઘાસ પકડી છે 40, પણ એની 400 ગાયો છે તો એને નાખી. કારણ કે ગાય ગાય હોય, તેમાં તમારી મારી ન હોય સાહેબ.